નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અમદાવાદમાં ફાઇનાન્સ કન્સલ્ટન્સી કંપનીના સંચાલકના ઘરમાં ખંડણી માટે હુમલાની ઘટના બની છે. તો ચિરાગ પારેખ અને પાર્થ બારોટ સહિત 4 શખ્સો સામે ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. આરોપીઓએ સાબરમતીની હરાજીવાળી જમીન માટે 20 લાખ રૂપિયા પડાવીને 50 લાખની ખંડણી માંગી હતી. ખંડણી ન આપતા ઘર પર કર્યો હતો હુમલો અને સાથે જ સંચાલકના અન્ય સ્ત્રી સાથેના સંબંધનો પર્દાફાશ ન થાય તે માટે પણ 10 લાખ રૂપિયા પડાવ્યા હતા. ખંડણી ન આપતા આરોપીઓએ ઘરમાં હુમલો કર્યો હતો. ઉપરાંત ચિરાગ પારેખે ફરિયાદીને જેગ્વાર ગાડી આપવાના બહાને 40 લાખ પણ પડાવી લીધા હતા. તો હરાજી માટે પ્લોટ 50 લાખની ખંડણીની માંગ કરવામાં આવી. ખંડણી ન આપતા ઘર પર હુમલો કર્યો છે. તો જેમાં કેટલાક લોકો વાહન પર આવી રહ્યા છે, દેખાઈ પણ રહ્યા છે. તો હુમલાખોરો જ લાગી રહ્યા છે, જે રીતે સીસીટીવી સામે આવ્યા છે. અને ફાઇનાન્સ કન્સલ્ટન્ટનો આખો મામલો ચિરાગ પારેખ સહિત સામે 4 સામે ફરિયાદ થઈ છે. સાબરમતી હરાજી પ્લોટ માટે 50 લાખની ખંડણીની માંગ કરી હતી. આ સાથે કારનો પણ સોદો કરવાની વાત હતી. રાજકોટમાં અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર. અસામાજિક તત્વોએ ફરી ફેંક્યો છે પોલીસને પડકાર. તોફાની તત્વોનો આતંક છે. વાહનોમાં તોડફોડ કરી છે અને અયોધ્યા ચોક પાસે એસસીજી હોટલની પાછળ આવેલા સુંદરમ શિલ્પ રેસિડેન્સીમાં અસામાજિક તત્વો ઘૂસ્યા અને પાર્ક કરેલા વાહનોમાં આડેધડ તોડફોડ કરી. તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. તો 4 તોફાનીઓ અપાર્ટમેન્ટમાં ઘૂસી આવ્યા હતા અને તોડફોડ કરી હતી. એટલું જ નહીં, આતંક મચાવીને તોફાનીઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. તો હાલમાં સીસીટીવી વાયરલ થતા ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટમાં હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને સામાન્ય બાબતમાં છરીથી હુમલો કરાયો. 150 ફૂટ રિંગ રોડ પર આ ઘટના બની. હુમલાની ઘટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ સિનર્જી હોસ્પિટલ પાસે બની હતી. સામાન્ય બનાવમાં છરી વડે હુમલો કરાયો હોવાનું ખુલ્યું છે. તો હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. રાજકોટમાં આવી 2 ઘટનાઓ થઈ છે. ક્યાંક ધોળા દિવસે હથિયાર લહેરાઈ રહ્યા છે, ક્યાંક રાતના અંધારામાં આ રીતે ખૂની ખેલ ખેલાતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. નાની અમથી બાબતમાં લોકો પિત્તો ખોઈ બેસે છે અને હુમલો કરે છે. રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગનો મામલો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં થયો છે ખુલાસો. ફાયરિંગ કરનારાઓ રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયા હતા. પોલીસની 2 ટીમ ઉત્તર પ્રદેશ, 3 ટીમ મધ્યપ્રદેશ ખાતે તપાસ અર્થે મોકલવામાં આવી છે અને તપાસમાં હાર્દિક સિંહ દ્વારા બનાવવામાં આવેલ જવાબદારી સ્વીકારવાનો વિડીયો પણ સામે આવ્યો છે. તો ગુજરાત બહાર બનાવવામાં આવ્યો હોવાનો દાવો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમ બનાવવામાં આવી છે. અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગ કરાવ્યાની જવાબદારી કુખ્યાત હાર્દિક સિંહ જાડેજા દ્વારા લેવામાં આવી છે. સુરતના ઓલપાડના કીમ ગામે રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી હતી. રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને આ ઘટના બની છે. ગત રાત્રે રિક્ષા ગટરમાં હાજર લોકોના શ્વાસ અદ્ધર થયા હતા. તો હાજર લોકો મદદ દોડી આવ્યા. રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો છે. તો હાજર લોકોએ ભારે જહેમત ઉઠાવી રિક્ષા ખુલ્લી ગટરમાંથી બહાર કાઢી. તંત્રના પાપે કીમ નજીક સ્ટેટ હાઈવેની ખુલ્લી ગટરમાં અવારનવાર વાહનો તેમજ રાહદારીઓ ખાબકી રહ્યા છે. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને તંત્ર હજુ જાણે કે કોઈ જાનહાનિ નથી થઈ અને હવે જાનહાનિ થાય તેની રાહ ક્યાંક જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જોઈ લો આ સીસીટીવી, જ્યાં રિક્ષા ચાલકને ખબર પણ નથી કે આગળ આ રીતે ખુલ્લી ગટર છે અને તે રિક્ષા હંકારે છે અને ત્યારબાદ રિક્ષા ઊંધી પડી જાય છે. સુરતમાં બીઆરટીએસ રૂટ પર હચમચાવી દેતો બનાવ બન્યો છે. બીઆરટીએસ ચાલકની સમય સૂચકતાથી બાળક બચી ગયું છે. બીઆરટીએસ રૂટમાં સાયકલ સાથે ઘૂસી આવ્યો હતો બાળક. બીઆરટીએસ ચાલકે તાત્કાલિક બ્રેક મારતા દુર્ઘટના ટળી ગઈ છે. તો પુણાના સીતાનગર બીઆરટીએસ વિસ્તારનો આ બનાવ છે. બીઆરટીએસ રૂટમાં અન્ય વાહન ચાલકો માટે પ્રતિબંધ છે અને છતાં અવારનવાર આ રીતે બીઆરટીએસ રૂટમાં વાહન ચાલકો ઘૂસી જાય છે.
તો માતા પિતાએ તેમના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ। આ દ્રશ્ય જોઈ લો। BRTS રૂટમાં એક બાળક સાયકલ ચલાવી રહ્યું છે। હવે આવામાં અકસ્માત થાય તો પછી કોની જવાબદારી રહે? કારણ કે અચાનક જ બાળક આવી જાય છે BRTS બસની સામે। કારણ કે BRTS જે ચાલકો છે તેમને પણ ખબર છે કે આ રૂટ ફક્ત એ બસ માટે છે, કોઈ બીજા વાહનોને તેમાં પ્રવેશ નથી અને જો આ પ્રકારની ઘટના ઘટે તો અકસ્માત સર્જાય છે। સુરતના કતારગામ અમરોલી બ્રિજ પર અકસ્માત થયો છે। BRTS બસે મહિલા કોર્પોરેટરની ગાડીને અડફેટે લીધી હતી। અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઈ। જોકે અકસ્માત બાદ ભારે વિવાદ પણ સર્જાયો, કેમ કે મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા BRTS બસના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાના બદલે નુકસાનની રકમ અંગે બંધ બારણે સમાધાન કર્યું હતું। તો બે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, બંને સુરતના જ છે અને એક સમાન આ પ્રકારની ઘટનાઓ પણ જોવા મળી રહી છે। BRTS બસથી જરા દૂર જ રહેજો, કારણ કે આપ જોઈ શકો છો કે કઈ રીતે જોરદાર સ્પીડમાં BRTS બસ ચાલક હંકારી રહ્યો છે, જ્યારે કે પહેલા જે દ્રશ્યો છે તેમાં BRTS બસ ચાલકની ભૂલ નથી, પરંતુ એ રૂટમાં એ રસ્તા પર આવતા એ બાળકની ભૂલ છે, માટે માતા પિતાએ સાવચેતી જરૂરી છે। ગાંધીનગરમાં ગમફાર અકસ્માત કેસની તપાસ। અકસ્માત કેસની તપાસ માટે કમિટીની રચના। ગાંધીનગર DYSP દિવ્ય પ્રકાશ ગોહિલ કરશે તપાસ। કમિટીમાં ટ્રાફિક PI પરાગ ચૌહાણ, PI VR ખેર પણ આરોપી હિતેશ પટેલને આજે કોર્ટમાં રજૂ કરાશે। ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાશે। આરોપી વિરુદ્ધ પોલીસે અપરાધ, માનવવધ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની ઘટના છે। વાંસદા તાલુકાના નાની વાલઝર પટેલવાડીના એક ઘરમાં દીપડો ઘરના ઓટલે ફરતો હોય તેવા CCTV સામે આવ્યા। ગઈકાલે રાત્રે આશરે 12:15 વાગ્યાની આસપાસ દીપડો ઘરના ઓટલા પર આવીને આંટાફેરા મારતો ઘરની સામે લગાવેલ CCTV કેમેરામાં કેદ થયો। શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભય છે। ઘટના અંગે વાંસદા વન વિભાગના અધિકારીઓને પણ જાણ કરાઈ છે। તો 4 પગનો આતંક જોવા મળ્યો છે અને ઘરની પાસે જ તેના આંટાફેરા। જો કે આ CCTV જેણે જોયા તેઓ દંગ રહી ગયા હતા। દીપડો દેખાતા લોકોમાં ડર છે, કારણ કે ઘરની અંદર પ્રવેશી ચૂક્યો હતો। સામાન્ય રીતે દીપડા વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં તેઓ આવતા હોય છે। તો નવસારીના આ દ્રશ્યો છે, જ્યાં આપ જોઈ શકો છો હિંચકો જોવા મળી રહ્યો છે, ઘર છે અને ત્યાં દીપડાના આંટાફેરા। વલસાડ જિલ્લામાં વધુ એક વખત રહેણાંક વિસ્તાર નજીક દીપડો દેખાવાની ઘટના બની છે। આ વખતે ધરમપુરના રહેણાંક વિસ્તારમાં એક દીપડો રસ્તા પર આંટા મારતો દેખાયો। રણછોડજી નગરના મુખ્ય રસ્તા ઉપર લટાર મારતા દીપડાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે। તો શહેર નજીક દીપડાની હાજરીના કારણે લોકોમાં ભયનો માહોલ છે। બનાવ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ પાંજરું ગોઠવી દીપડાને ઝડપવા માટે પ્રયાસ કરી રહ્યું છે। આ અગાઉ પણ જિલ્લાના અનેક વિસ્તારમાં રહેણાંક વિસ્તાર નજીક દીપડા ઝડપવાના અને દેખાવના બનાવ બની ચૂક્યા છે, અને ત્યારે ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓ જંગલ છોડી હવે રહેણાંક વિસ્તારમાં દેખાવા લાગ્યા છે, જે ચિંતાનો વિષય પણ છે। સુરતમાં પેટ્રોલ પંપ પર દીપડાના આંટાફેરા। મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત છે। તરકાણી ગામે આવેલ પેટ્રોલ પંપ પર દીપડાના આંટાફેરા। તો પંપ પર કામ કરતા કર્મચારી તેમજ વાહન ચાલકોમાં ભય પણ છે। પેટ્રોલ પંપના CCTVમાં દીપડાના આંટાફેરા કેદ થયા છે। પેટ્રોલ પંપના સંચાલકે મહુવા વન વિભાગને આ અંગે જાણ પણ કરી છે। ગીર સોમનાથમાં મહિલા સરપંચનો પતિ જ બુટલેગર નીકળ્યો છે। દારૂબંધી વચ્ચે સરપંચના ઘરમાંથી દારૂ મળતા ચકચાર મચી ગઈ। ઉનાના લેરકા ગામના સરપંચના ઘરે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા મળી આવ્યો છે દારૂ। સરપંચના ઘરેથી 367 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। તો ગામના પ્રથમ નાગરિકના ઘરે દારૂ મળી આવતા અનેક સવાલ ઊભા થયા છે। એક તરફ ગુજરાતના કેટલાક ગામોના સરપંચો ગામની અંદર દારૂ વેચવા અને પીવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે, અને બીજી તરફ લેરકા ગામના સરપંચ પતિ જ દારૂનો વેપાર કરી રહ્યા છે, અને જેનાથી ખળભળાટ મચી ગયો છે।
સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને એબીવીપી અને સ્થાનિક વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓ અને એબીવીપીના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો છે. જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન થતાં કોલેજમાં અભ્યાસ કરતા અંદાજે 1000થી પણ વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થવાની ભીતિ છે. કોલેજના નવીનીકરણની કામગીરીમાં વિક્ષેપ પડવાની શક્યતા વચ્ચે આ વિરોધ કરાઈ રહ્યો છે. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના બદલે અન્ય જગ્યાએ મનપા તંત્ર દ્વારા જન્માષ્ટમીનો લોકમેળો યોજાય તેવી માંગ સાથે આ વિરોધ કરાયો છે. ગુજરાતની આસ્થાનું કેન્દ્ર ગણાતો જન્માષ્ટમી લોકમેળાની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની અંદર કરવાની જાહેરાત જ્યારે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે, ત્યારે વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટપણે માંગણી છે કે આ લોકમેળાનું સ્થાન બદલવાનું આવે, કારણ કે તેની પાછળ ઘણા બધા કારણો છે. વિદ્યાર્થીઓનું જે શૈક્ષણિક જે સત્ર છે એ 80થી વધારે લેક્ચર્સ, 15થી વધારે પ્રેક્ટિકલ અને 1000+ વિદ્યાર્થીઓને આમાં હાલાકી પડે એવો પ્રશ્ન છે. બીજા નંબરમાં જ્યારે કોલેજની પાછળ ગ્રાઉન્ડમાં લોકમેળો થશે ત્યારે બાજુમાં કોલેજની નવીનીકરણની કામગીરી ચાલુ છે, એ પણ 1 મહિના જેટલી લેટ થશે. જંબુસરમાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ વાવેતર તો કરી દીધું, પરંતુ હવે તેઓ ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે. વિસ્તારના હજારો એકર જમીન માટે ફક્ત 1000 ગુણ જેટલો ખાતરનો સ્ટોક ઉપલબ્ધ છે, જેથી ખેડૂતો પણ પરેશાન છે. જોકે ધારાસભ્યની રજૂઆત બાદ 2 ગાડી ભરીને ખાતર આવ્યું છે અને જેનું વિતરણ શરૂ થયું છે, પરંતુ જરૂરિયાતની સરખામણીમાં તે ખૂબ જ ઓછું છે. ખેડૂત દીઠ 5 ગુણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો સમયસર પૂરતું ખાતર નહીં મળે તો પાક બરબાદ થવાની શક્યતા છે. આજે 2 ગાડી આવેલ છે અને લગભગ 1000 ગુણ આવેલી છે. તેનું આજે અમે 1 ગાડીનો ડિસ્પેચ નંબર આવેલ હોવાથી એનું વિતરણ ચાલુ કરેલ છે અને બીજી ગાડીનો ટૂંક સમયમાં કદાચ ડિસ્પેચ નંબર આવશે તો આજે એ પણ ગાડીનું અમે ખેડૂતોને વિતરણ કરીશું. બરોડા રેક પોઈન્ટ પરથી જો થોડું ઘણું ખાતર આપવામાં આવે તો જંબુસર તાલુકામાં ખેડૂતોની થોડી સમસ્યા છે તે થોડી હલ થાય એમ છે. ચોમાસાની વાવણી પછી પહેલી વખત આ ખાતર મળે છે, તેમાં પણ આપ લાઈન જોઈ શકો છો. ખેડૂતોની લાઈન પડેલી છે અને 5-5 ગુણ આપે છે. આ 5-5 ગુણ ખેડૂત બિચારો કેટલી નાખે? એક ખેતરમાં 5 ગુણ આવી રહે. અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વધારેમાં વધારે સ્ટોક મોકલે અને ખેડૂતોની આ દયનીય હાલત છે એ દૂર કરે અને ખેડૂતોને સ્ટોક મોકલીને પોતાનું ખાતર મળે એ રીતે કરે. અંજાર પાસે આવેલી વેલ્સપન કંપની સામે ગામ લોકોનો વિરોધ છે. કંપનીએ અજાપર ગામના ગૌચર જમીનમાં વીજ લાઇન પસાર કરવા માટે કામગીરી શરૂ કરતા ગ્રામજનોએ વિરોધ કર્યો. અંજાર તાલુકાના 4 ગામોમાંથી વેલ્સપનની વીજ લાઇન પસાર થવાની છે અને ગામના પશુઓના ચરિયાણ માટેની અનામત જમીન હડપ કરવા સામે ગામમાં આક્રોશ છે. ગામના લોકો સાથે કોઈ પણ વાત કર્યા વગર કંપની દ્વારા ટાવર નાખવાનું કામ શરૂ કરાયું છે અને સ્થાનિકોએ આ બાબતે વિરોધ કર્યો છે. જો ટાવર નાખવામાં આવશે તો ગૌચર જમીનને અને ખેડૂતોને હાલાકી પડશે. 220 kV ભચાઉથી 220 kV વેલ્સપન સબસ્ટેશન સુધી લાઇનના મુદ્દે વિવાદ થયો છે અને આ દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું છે. તો હાલ ખેડૂતો વળતર આપવાની માંગ કરી રહ્યા છે. પોલીસને પણ એને પૂરેપૂરું દબાણ કર્યું હતું કે ગૌ સેવા માટે તમે ખાસ લડજો અને આજે એને ઢીલી નીતિ અપનાવી અને જે અમે ગામની ગાયો માટે લડીએ છીએ અને આજે ગામની બહેનો ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો અને અમને પણ 2 કલાક સુધી ગોધી રાખ્યા હતા. એમ અમારે અહીંયા વેલ્સપન કંપની દ્વારા આજ કોઈ પણ ગામને અથવા અમારી સમિતિને જાણ કર્યા વગર તાનાશાહી કરી અને આજે અહીંયા વેલ્સપન કંપની વીજના થાંભલા ખોડવા માટે કામ ચાલુ કરેલ અને અમારે ગ્રામજનોને જાણ થતાં અમે ગ્રામજનો અહીંયા આવી અને કામ અટકાવેલ છે અને ગ્રામજનો માથે પોલીસ દ્વારા ખૂબ અત્યાચાર કરવામાં આવ્યો છે. આ ટાવરને લીધે ગૌચરમાં ટાવર નાખતા હતા, અમને કઈ કહ્યું નથી, પૂછ્યું નથી, ડાયરેક્ટ આવી કરીને આવી ગયો કાફલો ને ધક્કાધુક્કી કીધી ને લેડીઝ ઉપર લાઠીચાર્જ અમારા ઉપર પણ કીધી. શું માંગ છે અમારી? માંગ અમને વળતર કરે ને તેનો ધંધો બંધ કરી દે. આજે અમારે આ ગાય હારું થઈને થાંભલા ખોરવા આવ્યા ને અમારા છોકરા પેલા આવ્યા તો ગાય હારું થઈને તો છોકરા આવે જ ને. કાંઈ અમે એવું તો છે નહીં કે અમને કાંઈ 5 રૂપિયા ખપતા હતા. આ તો ગૌ માતા સારું હે ને કા તો છોકરાને આમ તેમ કરવા લેડીઝ હોય તો લેડીઝને મારવા માંડી જાય. કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ નેતાઓથી નારાજ છે. ગુજરાત કોંગ્રેસ નેતાઓ પર મોટો આક્ષેપ છે.
કોંગ્રેસના કાર્યકર મિતેશ પરમારનું નિવેદન છે કે વડોદરામાં રાહુલ ગાંધીને મળ્યા બાદ નિવેદન આપ્યું, ગરીબ કાર્યકરોને ટિકિટ નથી મળતી. વધુમાં મિતેશ પરમારે કહ્યું છે કે મારું કાર્ડ રાહુલ ગાંધીને આપ્યું અને ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને મળવા બોલાવીશ. જે અમારા જેવા લડાયક છોકરાઓ છે વર્ષોથી 35 વર્ષ થઈ ગયા, એ લોકોને કોઈ સ્ટેન્ડ જ નથી મળતું. બાકી તો અહીંયા 15 વર્ષ પહેલાં ગુજરાતમાં મુખ્યમંત્રી કોંગ્રેસના હોત, અહીંયા મેયર કોંગ્રેસના હોત, પણ જે સાચા લડાયકોને સાઈડ ટેક કરવામાં આવે છે, બધા કબજો લઈ લે છે એટલે નવા પૈસાવાળાને બધાને જોઈન્ટ કરી દે છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, પરંતુ સામે ફૂલો ખરીદનાર ગ્રાહકોની સંખ્યા ઓછી દેખાઈ રહી છે, જેના કારણે હાલ ફૂલોના વેપારીઓને નુકસાન છે. વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષે ફૂલો માટે એડવાન્સ બુકિંગ પણ થયા હતા, પરંતુ આ વર્ષે ફૂલોની માંગ ઘટી છે. વેપારીઓની આશા છે કે જે પ્રમાણે ગ્રાહક મળવા જોઈએ તે હવે નથી મળી રહ્યા. તેની પાછળનું કારણ આર્ટિફિશિયલ ફૂલોને માનવામાં આવી રહ્યું છે, કારણ કે લોકો ઓરિજિનલ ફૂલો કરતાં આર્ટિફિશિયલ ફૂલોમાં વધુ રસ દાખવી રહ્યા છે. હાલ ઓરિજિનલ ફૂલોના ભાવની વાત કરીએ તો ગુલાબના 1 કિલોના 150 થી 200 ભાવ છે. મોગરાનો ભાવ પણ 700 થી 800 રૂપિયા, ટગર 700 થી 800 રૂપિયા કિલો વેચાઈ રહી છે. અત્યારે ગલગોટાની પ્રાઇસ જોવા જઈએ ને તો નાસિકનો જે માલ છે 72 to 80 રૂપીસ વેચાઈ રહ્યું છે અને જે એમપીથી માલ આવી રહ્યો છે 50 રૂપિયા 40 રૂપિયા વેચાઈ રહ્યું છે. ભાવની અંદર કમ્પેરિઝનમાં જોવા જઈએ ને તો ઘરાકી નથી. જે અમે લોકોને લાગતું હતું જે ડિમાન્ડ આવશે એટલી ડિમાન્ડ નથી ને સામે સપ્લાય બહુ છે અત્યારે, તો કમ્પેરેટિવલી લાસ્ટ યર કરતાં રેટ થોડા ઓછા છે. હા, એકચ્યુઅલી કેવું છે કે ડેકોરેશનની અંદર હવે તમે જોવા જાઓ તો ગલગોટાની લડો, વ્હાઇટ ફ્લાવરની, ગ્રીન ફ્લાવરની, બધાની તમને આર્ટિફિશિયલમાં અવેલેબલ થઈ ગઈ છે. તો જે આર્ટિફિશિયલમાં તમે ડેકોર કરવા જાઓ તો કમ્પેરિઝન કરવા જશો તો ઓલમોસ્ટ 70% ડિફરન્સ આવી જશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. છોટાઉદેપુરના પાવીજેતપુર નજીક ભારજ નદી પરનો બ્રિજ 2 વર્ષથી તૂટી ગયો છે અને જેના કારણે લોકોને 1 કિલોમીટરના સ્થળે 40 કિલોમીટરનો ચક્કર લગાવવો પડે છે. પરિણામે અનેક રાહદારીઓ શોર્ટકટ અપનાવી નદીના ધસમસતા વહેણમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. કેટલાક લોકો પગપાળા, કેટલાક બાઇક પર જાય છે, પરંતુ પાણીમાં ઉતરીને જવું પડે છે અને વૈકલ્પિક ડાયવર્ઝન પણ 2 વખત તૂટી ગયું છે, જેથી સ્થાનિકો યોગ્ય અને કાયમી ઉકેલ કાઢવાની માંગ કરી રહ્યા છે. અમારી મજબૂરી છે સાહેબ, કરવું પડે છે અમારે, કારણ કે આખું આમ ગોલ ફરીને જઈએ છે 40-42 કિલોમીટર થઈ જાય સાહેબ. તો જીવ જોખમે મૂકીને પણ અહીંથી પસાર થવું પડે છે. ગમે ત્યારે પાણી આવી જાય, અમારું કોઈ ઠેકાણું નહીં, અમે કારે તણાઈને મરી જઈએ એ ભગવાનને ખબર છે. રાસલી થી સીધો લાવવું હોય તો 40 થી 50 કિલોમીટર ફરવું પડે. રસ્તામાં ખાડા બહુ છે, આના સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં. શું કરે લોકો? મજબૂરી છે લોકોને, અમે કરીએ. 24 કલાકમાં બની એવી જગ્યા છે, બધું આજુબાજુ માટી છે, પાણી કેટલું બધું આવતું નહીં. 2-4 ભૂંગળા ઊંકી ઉપર માટી નાખી દે તો પબ્લિકને અવર જવર માટેની બહુ સગવડ થઈ જાય. વિદ્યાર્થીઓ હશે, કોલેજમાં જવા વાળા નાના છોકરાઓ હશે, બધાને તકલીફો પડી રહી છે. એના કારણે આ જે કંઈ મુસીબત છે એનું નિરાકરણ સરકારને ખરેખર વહેલી તકે લેવું જોઈએ. જે કંઈ અત્યારે મુસીબતમાં હું ફસાયો છું એ બહુ કઠિન છે. હવે અત્યારે મારું કામ અધૂરું મૂકીને મારે પાછું જવું પડશે. ધરતી પરનું બીજું સ્વર્ગ એટલે સાપુતારા, જ્યાં ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે. હરિયાળીનો આનંદ માણવા લોકો ખાસ ચોમાસાના 4 મહિના દરમિયાન સાપુતારાની મુલાકાત લેતા હોય છે. ચોમાસાની મજા માણવા દક્ષિણ ગુજરાતના લોકો પરિવાર સાથે સાપુતારા આવે છે. વાદળો જાણે જમીન પાવી ગયા હોય તેવો ભાસ થાય છે, તો ધુમ્મસ છવાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ધરતી ઉપરનું પહેલું સ્વર્ગ એ કાશ્મીર છે અને ગુજરાત, અને તેમાં પણ દક્ષિણ ગુજરાતનું સ્વર્ગ સાપુતારાને કહેવામાં આવે છે, કારણ કે ચોમાસાના 4 મહિના લોકો પરિવાર સાથે પહોંચે છે ડાંગના જંગલમાં, કારણ કે ડાંગના જંગલ લીલાછામ અને
એકદમ હરિયાળા હોય છે, લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે. અને ડાંગના જંગલોમાં આવેલું આ સાપુતારા કે જે હિલ સ્ટેશન ધુમ્મસથી નહીં પણ વાદળો લોકોને મળવા પહોંચતા હોય છે. અને આ 4 મહિનાનો સમય લોકો ચોમાસાની મોજ કરવા પરિવાર સાથે પહોંચતા હોય છે આ હિલ સ્ટેશન પર, કારણ કે હાઇટ ઉપર આવેલું હોવાને લઈને વાદળો લોકોને મળવા પહોંચતા હોય છે. અને જે પ્રકારે ધીરી ગતિએ વરસાદ થતો હોય છે ત્યારે વરસાદની મોજ કરવા લોકો પરિવાર સાથે દક્ષિણ ગુજરાતના લોકો સાપુતારા ખાતે પહોંચતા હોય છે. ખાસ કરીને લોકોને આકર્ષવા માટે સરકાર દ્વારા ટુરિઝમ વિભાગ દ્વારા એક ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. ત્યારે કહી શકાય કે દક્ષિણ ગુજરાતનું આ સ્વર્ગ કરાતું સાપુતારા હાલ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સાપુતારા. પરંપરાગત આદિવાસી સંસ્કૃતિને આજની પેઢી સાથે જોડી રાખવા માટેનો નવતર પ્રયોગ છે. તો દાહોદવાસીઓને આદિવાસી સંગ્રહાલય સમર્પિત કરાયું છે અને આ આદિવાસી સંગ્રહાલયમાં આદિવાસીઓના રીત રિવાજ, પહેરવેશ, ખાણીપીણી, રહેણીકરણી તેમજ લાકડા, માટી, લીપણ કરી બનાવેલ પ્રાકૃતિક ઘર વિશે બતાવવામાં આવશે. તો આદિવાસી સંગ્રહાલયના બાંધકામની શરૂઆત વર્ષ 2022માં કરવામાં આવી હતી, જેનું વર્ષ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું અને આ સંગ્રહાલય બનાવવા પાછળ 16.65 કરોડનો ખર્ચ થયો છે. આ સંગ્રહાલયમાં આદિવાસી લોક જીવનની ઝાંખી જોવા મળી રહી છે. આ સંગ્રહાલય થકી આજની પેઢીને બતાવ્યું છે કે પહેલા લોકોની જીવનશૈલી કેવી હતી. આ સંગ્રહાલય દાહોદ જિલ્લાને નવી ઓળખ પણ આપશે. અત્યારે અમે જે ટ્રાઇબલ મ્યુઝિયમ છે એની મુલાકાત લીધી છે, એની અંદર અમને સંપૂર્ણ જે દાહોદ જિલ્લો છે અને આજુબાજુનો વિસ્તાર છે ત્યાંની જે આદિવાસી સંસ્કૃતિ છે એના દર્શન થાય છે અને સરસ મજાની પ્રતિકૃતિઓ મૂકેલી છે. ઉપરાંત જૂના સમયની અંદર જે અહીંના વિસ્તારના લોકો કઈ રીતે રહેતા હતા એની પ્રતિકૃતિઓ મૂકેલી છે. એમની રહેણી કહેણી કઈ રીતની હતી, એ ઉપરાંત કે લોકો રસોઈ કઈ રીતે કરતા, એમના ઢોર ઢાંકર કઈ રીતે બાંધતા. દાહોદ જિલ્લાવાસીઓ માટે ખુશીની બાબત છે અને દાહોદ જિલ્લાની અંદર સૌથી વધારે વસનારી જાતિ એ આદિવાસી જાતિ છે. એમને પણ એક ગર્વ થઈ રહ્યો છે કે ખરેખર અમારા પૂર્વજો, અમારા વડવાઓ જે અમે રહેણી કહેણી અને અમારી સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ આજે અહીંયા ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર મૂકવામાં આવી છે અને એ સંસ્કૃતિને દાહોદ જિલ્લાની ભારતભરમાં તમામ લોકો અહીંયા નિહાળવા આવી રહ્યા છે. પોતાના પૂર્વજોની જે સંસ્કૃતિ ભૂલી જઈ રહ્યો છે. આજે આ જે ટ્રાઇબલ મ્યુઝિયમ બન્યું છે જેના લીધે આજના યુવાનો એનાથી આકર્ષાય અને પોતાના પુરખાઓની સંસ્કૃતિ એનું અનુસરણ કરે, એને જાળવી રાખે. કારણ કે આદિવાસીઓની જ એ સંસ્કૃતિ મહાન વિશ્વને કલ્યાણકારી સંસ્કૃતિ છે જે વિશ્વ સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ સ્વીકાર્ય છે. આજના સમયમાં જ્યારે આ એસી નો ઉપયોગ કરે છે, લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, અતિશય ગરમી છે, ત્યારે હું એક સંદેશ કહેવા માંગીશ લોકોને કે આજના સમયમાં પણ આપણે ગામડા તરફ થોડું વળવું જોઈએ અને ગામડાની જે સંસ્કૃતિ છે, જૂના ઘરો છે એને જાળવી રાખવું છે. જૂના સમયનું જે બાંધકામ છે, જૂના સમયની જે રહેણી કહેણી છે એ વૈજ્ઞાનિક નીતિને આધારિત હતી એમ હું અત્યારે કહી શકીશ. આજની પેઢીને આદિવાસી સંસ્કૃતિના પૌરાણિક જે કહી શકાય કે રહેણી કહેણી, રીતિ રિવાજ સહિતના જે સંસ્કૃતિથી વાકેફ કરાવતું એટલે કે આદિવાસી સંગ્રહાલય દાહોદ ખાતે ઓપનિંગ કરવામાં આવી છે. પૌરાણિક રીતે જે આદિવાસી સમાજના લોકો કઈ રીતે અહીંયા રહેતા હતા, તેઓને રીતિ રિવાજ કયું હતું સહિત સમગ્ર ભારત દેશની અંદર કેટલા પ્રકારના આદિવાસી સમાજના લોકો રહે છે તે સમગ્ર માહિતી અહીંયા મૂકવામાં આવી છે. દાહોદ જિલ્લાની એક આગવી સંસ્કૃતિ ઓળખ તરીકે ઉભરી આવેલ આદિવાસી સંગ્રહાલય દાહોદને સમર્પિત કરવામાં આવી છે. પરંપરાગત આદિવાસી સમાજને આજની પેઢી સાથે જોડી રાખવા માટે એક સચોટ માધ્યમ બનતું આદિવાસી સંગ્રહાલય કહી શકાય કે આદિવાસી સંગ્રહાલયના બાંધકામની શરૂઆત 2022માં 21 ફેબ્રુઆરીથી કરવામાં આવી હતી, જેનું વર્ષ 2025ના મે મહિનાની 26 તારીખના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહાલય બનાવવા પાછળ 16.65 કરોડનો ખર્ચ થયેલ છે અને આ સંગ્રહાલયમાં આદિવાસી લોકોની જીવન ઝાંખી જોવા મળી રહી છે. તેમાં ભીત ચિત્રો પણ દિવાલ પર કંડારવામાં આવ્યા છે. આ આજના સમયના ઈંટ, પથ્થર, રેતીના મકાનો બની રહ્યા છે, તેના કરતાં વધુ મજબૂત હોવાનું પણ કહી શકાય. કે જો કે અત્યારે કહી શકાય કે જે દાહોદની અંદર આદિવાસી સમાજનું જે સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે તે આદિવાસી સમાજના લોકો માટે ખૂબ ઉપયોગી છે અને આજની પેઢી જે એક આધુનિક યુગ તરફ જઈ રહી છે તેને પ્રાકૃતિક અને પૌરાણિક રીતે જે આદિવાસી સમાજના રીત રિવાજો કઈ રીતે હતા અને તેઓની પહેરવેશ કઈ રીતે હતું તેની સાથે જોડતું એક સચોટ માધ્યમ બન્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. અમદાવાદમાં તોડબાજ યુટ્યુબર ઓજેફ તિર્મીજીની ધરપકડ કરાઈ છે. આરોપી સામે 9 જેટલા ગુના નોંધાયા છે.
ફરિયાદી ફરહાને ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ લોકોના અંગત ઝઘડાનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકીને ખંડણી માંગતો હતો. આરોપીએ ફરિયાદી પાસેથી પણ આ જ રીતે 10,000 રૂપિયા માંગ્યા અને ફરિયાદીએ 5,000 આપી પણ દીધા. જોકે વધુ પડતી હેરાનગતિથી કંટાળીને આરોપીએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે મુખ્ય આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે. જ્યારે કે ટોળકીના અન્ય 3 ફરાર આરોપીને ઝડપી લેવા માટે તપાસ ચાલી રહી છે. મારા વિરોધમાં આ લોકો એક વિડીયો વાયરલ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર ને મને અભદ્ર શબ્દોમાં વાત કરી હતી મારા ઉપર ને મને બદનામ કરવાનો કાવતરો એ લોકો રચ્યો હતો. એના વિરોધમાં હું સાયબર ક્રાઇમની અંદર હવે ગાયકવાડ હવેલીમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. માનહાનિનો કેસ પણ હું આપણે કોર્ટમાં દાખલ કરેલ છે. મૂળ 4 આરોપીઓ બતાવેલા છે, જેની અંદર ઓજેબ તિરમિજી જેની ધરપકડ થઈ છે, આબેદા પઠાણ અને એના હસબન્ડ અને એક આજીમ ખાન. આ 4 આરોપીઓ છે ટોટલ. એમાંથી 3 આરોપીઓની ધરપકડ બાકી છે. જે મુખ્ય આરોપી છે જે કિંગપિંગ છે એની ધરપકડ આજરોજ કરવામાં આવી છે. સદર આરોપીઓ અને એમની ગેંગ વિરુદ્ધ ટોટલ 9 ગુનાઓ દાખલ છે, જેની અંદર હાલમાં શાહપુર અને ગાયકવાડ હવેલીના 2 ગુના, આ પ્રકારે 3 ગુનામાં આ 4 આરોપીઓ વોન્ટેડ છે. બુલેટિનમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.